રોજ રોજ હું ગામમાં બાપનું દાયટું છે. આખો દિન રાત નકરા ફોન આરે સોઈટા રે. હાલો આમ ઊભા થાવ મરસા દડાવા જાવું છે. એ હાલ મારી માં આડર થા લઈ આવી. આવો આવો બેન, જય શ્રી કૃષ્ણ. ક્યાં ઈ સડીને બેઠો છે મરસા માથે. જય શ્રી કૃષ્ણ ભાઈ, શું ભાવ છે મરસાનો? રેશમ પટાના 500 અને ગોંડલ પટાના 250 રૂપિયા છે બેન. મરસા બહુ મોંઘા હો, પણ આ હળવા કેમ છે? ડુપ્લિકેટ તો નથી ને? એટલે હું કયા સાઈ નથી આવ્યા છે તે કે ડુપ્લિકેટ હોય? કાઈ કહેવાય નહીં ભાઈ, સોખા નતા ડુપ્લિકેટ આવી ગયા. માણા વાતું કરે જ છે. ભાઈ મારે મરસા છે ને હામટા લેવાના છે, એટલે હું છે ને વીણીને લેવા દેહો ને. બેન વીણીને તો નહીં લેવા દઉં, સોખવાટાને જે હારો ન હોય ને તમે કાઢતા જજો. તમને વીણી લેવા દઉં તો મારી હું બહાર વધે. મારે 500 ની કડાકા જેવી નોટ દેવી છે, હું કાઈ થોડી વીણા વગર લઈ લઉં, વીણીને જ લઉં ને. બેન તમારા જેવા મારે 70 ગ્રાહક આવે, બધાયને વીણવા દઉં તો મારે ઘર દાઈને ઓછી વધે. મરસાની સીઝન આવી એટલે ભાઈ એટલો બધો પાવર શું કરો છો? પાવર તો હોય જ નહીં બેન, હું કઈ ધોકા લઈને બોલાવવા નથી આવ્યો. તમારે જોતા હોય તો લઈ જાઓ. ભાઈ ધંધો કરવો હોય ને તો શાંતિથી કરાય, આમ વડકા ન નખાય કોઈ માથે. કોઈ ગરાગ નહીં આવે બીજી વાર. તમે નહીં આવો તો તમારી બેન આવશે, મારે કઈ પડ્યું નહીં રે હો. આવો કૂતરા જેવો સ્વભાવ રાખીશ ને તો કોઈ ગરાગે નહીં આવે. તમે આવો એમ કીધું, તમને જય શ્રી કૃષ્ણ કીધું, પછી હું કઈ ગરાગને રાંદલમાની ગૌળની જેમ અંગૂઠા ન પૂંજું. નથી લેવા જા, બધે મળે જ છે, તારી એકની પાસે નથી. હા તો નીકળો જાઓ, મારે કઈ પડ્યા નહીં રે. તમે હું મલક મલક મોઢું કરો છો? આ મોડ થાવ નકર આગળી તમારું આવી બનશે. હે ભૂરી બેન, તમારા મરસાનો શું ભાવ છે? રેશમ પટ્ટો 600 રૂપિયા અને ગોંડલ પટ્ટો 300 રૂપિયા. ઓરિજિનલ મરસા લઈ જાઓ બેન, લાલ ઘૂમ જેવું મરસું થાય. ઓલો મહણિયો હરખો નો આલ્યો ને, હવે મારે મોંઘું પડશે મરસું, પણ શું કરવું, લેવું જ પડશે. અરે માસી, ભાવ થોડોક ઓછો રાખો, હું તમારી પાસેથી 5 વર્ષથી મરસા લેવા આવું છું. અરે બેન, ખોટું હું બોલો છો? હું તો પણ 2 વર્ષથી જ વેચું છું. એ જે હોય ઈ, મને હવે મણ મરસું જોખી ગયો. હાચી હાચી. એ શું કરો છો ગગડી બેન? ફેશનની પૂછડી આવી ગઈ, આંધળી ભાતી ને હોય કે મરસાન ડીટિયા તોડું છું એમ. માંગણ મહિનો આવી ગયો. લે આવ સુશલી બે બેન. મારે બેસવું નથી, મારા ઘરે મહેમાન છે એટલે હું થોડી ખાંડ લેવા આવી છું. આપો ને મને થોડી. ખબર છે કે આજ મરસાન ડીટિયા તોડે છે ને, એટલે આજ દંડી નહીં બેહે, નકર તો કલાક કલાક બેહે, ઘરે જ ન જાય. અરે સુશલી, મારે ખાંડ પૂરી થઈ ગઈ છે. અમે બધું હટાણું કરવા હવારે ગયા તા, પણ જો મરસા હારા ભાળી ગયા ને તે લઈને વઈ આવ્યા. સારું હાલો તો ગોગડી બેન, હું જાઉં છું ઘરે, મારા મહેમાન બેઠા છે. દંડી કોઈ દી કામમાં જ ન આવે. હવે લઈ લે, હું તને કાક આપીશ, તું માંગવા આવજે મારા ઘરે, તને ખબર પડે. હાચી હાચી. હે ભગવાન, હું કેદી એટલા બધા મરસાન ડીટિયા તોડી રહીશ. લાય લંગુડીને ફોન કરું, એનાય મરસા છે, મારી એકલીના ક્યાં છે ડીટિયા તોડાવા એમ? એ હાલો લંગુ બેન, મરસા હું લઈ આવી છું, તે હવે ડીટિયા તોડાવા આવો ને તમે. ગોગડી ભાભી, હું નહીં આવું, મારા છોકરાને બહુ ઝાડા થઈ ગયા છે, આ તડકા કેવા પડે છે એટલે. દાતાળી નાગડી કોઈ દી કામમાં જ ન આવે. ક્યાં ભાટકો છો તમે ને તમારી માં બે? આમ ઘરે ગુડાવ, ડીટિયા તોડાવા. મારી એકલી નત ગળસવા જોતું, તમારે ગળસવા જોવે છે. હાચી હાચી. ગોગડી બેટા, મરસા બહુ હારા લઈ આવ્યો. હવે નિરાતે નિરાતે ડીટિયા તોડ નાખો તમ તારે. હાલો હું જાવ, લાંબી થાવ, મારા પગ બહુ દુખે છે. ડીટિયા હું કઈ પગેથી તોડવાના હતા? બધાયને મહારાણીની જેમ રહેવું છે ને મને નોકરાણીની જેમ રાખવી છે. બધું મારી જ માથે ઢવડો, આખા મલકનો, આખા ઘરનો. હવે તમને મારે લગ્ન આમંત્રણ દેવું પડશે કે હાલો ડીટિયા તોડાવા, કે ગોરબાપાને બોલાવું, કે મુરત જોવડાવું? છી છી. હજી તો આવ્યા છો ત્યાં શીખું ચાલુ થઈ ગઈ ને. હજી ડીટિયા તો તોડો, પછી હવારે ખબર પડશે, હંગવા જાવ ત્યારે સારે બાજુથી ધુવાડા નીકળશે કે ના. દોસ્તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ને અને પ્રેસ કરો આ ડંકાને, જેથી તમે જોઈ શકો વિડિયો સૌથી પહેલા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.